નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। હું માધવી એ પંડ્યા, ડૉક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય જુનાગઢ। હવે ધોરણ 12ની અંદર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે 12મા ધોરણમાં છેલ્લે પાઠ્યપુસ્તકમાં સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભણવામાં આવે છે। તો એમાં એ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની અંદર મહાભારત પરિચય આવે છે। તો એ મહાભારત પરિચયનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। મહાભારતનો પરિચય આ વિડિયો લેક્ચરમાં આપ સૌને આવકારું છું। તો હવે મહાભારતનો પરિચય મેળવીએ એ પહેલાં આપણે તેમની પ્રસ્તાવના જોઈ લઈએ સ્લાઇડ પ્રમાણે। પ્રસ્તાવના એમાં શરૂઆતમાં એક શ્લોક આવેલો છે, જે જોઈએ આપણે। ધર્મ ચ અર્થ ચ કામે ચ મોક્ષે ચ ભરતવર્ષભ યદિહ અસ્તિ તદ અન્યત્ર અન્યે ન અસ્તિ ન તત્ ક્વચિત। હવે આ શ્લોકનો ભાવાર્થ જોઈ લઈએ કે શું કહેવા માંગે છે। અર્થ અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષને વિશે જે અહીં મહાભારતમાં કહેવાયું છે તે જ અન્યત્ર હશે, અને જે અહીં મહાભારતમાં કહેવાયું નથી તે અન્યત્ર ક્યાંય પણ નહીં હોય। આ પ્રકારની જેની ગર્વસભર ઘોષણા છે અને ખ્યાતિ છે તે જ મહાભારત છે। આ મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરેલી છે। હવે આ જે પ્રસ્તાવનામાં આપેલો શ્લોક છે તમે તમારા પાઠ્યપુસ્તક સાથે રાખજો, એમાં નોંધ કરજો અમુક મુદ્દાની। તેમાં પણ મહાભારતના પરિચયમાં શરૂઆતમાં શ્લોક આપેલો છે પાઠ્યપુસ્તકમાં પણ। એટલે આ શ્લોક કહેવા શું માગે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર આપણા પુરુષાર્થ છે। પુરુષાર્થ કેટલા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। આ ચારેય પુરુષાર્થને આવરી લે ને એવો આ મહાભારત ગ્રંથ છે કે ચારેય પુરુષાર્થનો બોધ છે ને મહાભારતમાંથી મળી જાય છે। એટલે જ કહેવાયું છે કે જે મહાભારતમાં છે તે જ બીજે જોવા મળે છે, પરંતુ જે મહાભારતમાં નથી આપ્યું તે બીજે ક્યાંય જોવા મળતું નથી। આવો આ શ્લોકનો અર્થ થાય છે। એટલે ચારેય પુરુષાર્થના જે બોધ મળે છે, જે સિદ્ધાંતો છે તેને આ મહાભારત ગ્રંથ છે એ આવરી લે છે। તેની અંદર આપણે એનો બોધ મળે છે ચારેય પુરુષાર્થનો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો। હવે પ્રસ્તાવનામાં શ્લોક તો જોયો, પરંતુ મહાભારતની રચના કોણે કરી, એના રચયિતા કોણ છે? તો કે મહર્ષિ વેદવ્યાસ। તો એના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે। તો મહાભારતનો અભ્યાસ કરીએ તે પહેલાં આપણે તેના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો પરિચય કરશું નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે। જોઈએ મહર્ષિ વેદવ્યાસનો પરિચય। મહર્ષિ વેદવ્યાસના પિતાનું નામ પરાશર મુનિ હતું। મહર્ષિ વેદવ્યાસના પિતાનું નામ શું હતું? તો કે પરાશર મુનિ, એ એક ઋષિ હતા। મહર્ષિ વેદવ્યાસની માતાનું નામ સત્યવતી હતું। મહર્ષિ વેદવ્યાસની માતાનું નામ શું હતું? સત્યવતી હતું। એ સત્યવતી કોણ હતા? તો કે એક મત્સ્ય કન્યા હતા, માછીમારની પુત્રી હતી, અને એના પિતા છે એ પરાશર ઋષિ હતા। વેદવ્યાસનું મૂળ નામ કૃષ્ણ દ્વૈપાયન હતું। વેદવ્યાસનું મૂળ નામ શું છે? કૃષ્ણ દ્વૈપાયન। હવે એ નામ છે, મૂળ નામે કઈ રીતે પડેલું હતું એ આપણે જોઈએ। વેદવ્યાસના શરીરનો રંગ કાળો હતો, તેને સંસ્કૃતમાં કૃષ્ણ કહેવાય, અને વેદવ્યાસ તપ કરવા માટે દ્વૈપાયન દ્વીપમાં જતા રહ્યા હતા, એટલા માટે તેમનું નામ કૃષ્ણ દ્વૈપાયન પડ્યું હતું। હવે મૂળ નામ શું છે વેદવ્યાસનું? તો કે કૃષ્ણ દ્વૈપાયન। અને કઈ રીતે પડેલું હતું? તો કે મહર્ષિ વેદવ્યાસનો શરીરનો રંગ કેવો હતો? તો કે કાળો, શ્યામ, એટલે કૃષ્ણ કહેવાય, અને પોતે તપ કરવા માટે દ્વૈપાયન દ્વીપમાં જતા રહ્યા હતા, એટલે એના આધારે એનું મૂળ નામ શું પડેલું હતું? કૃષ્ણ દ્વૈપાયન। હવે વેદવ્યાસ નામ કેમ પડ્યું એ જોઈએ આપણે। વેદવ્યાસે તપ કર્યા બાદ વેદો પર ભાષ્ય લખ્યું હતું, ત્યારથી તે મહર્ષિ વેદવ્યાસ તરીકે પ્રસિદ્ધ થયા। તપ કરી આવ્યા દ્વૈપાયન દ્વીપમાં જઈને, ત્યાર પછી જે આપણા ચાર વેદો છે એના ઉપર એને ટીકા એટલે કે ભાષ્ય લખ્યું। એ ભાષ્ય લખ્યું એના આધારે મહર્ષિ વેદવ્યાસ તરીકે પ્રસિદ્ધ થયા।
મૂળ નામ કૃષ્ણદેવપાયન, પરંતુ વેદો પર ભાષ્ય લખ્યા બાદ તેનું નામ શું પ્રસિદ્ધ થયું? તો કે મહર્ષિ વેદવ્યાસ. હવે મહર્ષિ વેદવ્યાસે ચારેય વેદો પર ભાષ્ય તો લખ્યું, સાથે સાથે વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી હતી. એને વેદો પર ભાષ્ય લખ્યું અને 18 પુરાણોની રચના પણ કરી હતી. હવે આગળ આપણે કવિ અને કૃતિ બંનેનો પરિચય જોઈએ. કવિ અને કૃતિનો પરિચય. જો વેદવ્યાસના પિતાનું નામ આમાં પણ આપેલું છે, લાલ અક્ષરે. પિતા મહર્ષિ પરાશર હતા અને માતા સત્યવતી હતા. મહર્ષિ વ્યાસે મહાભારતની રચના કરી હતી. તેને પંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી હતી અને મહાભારત કયા નામથી ઓળખાય છે? તો કે પંચમ વેદ તરીકે ઓળખાય છે. 4 વેદ અને મહાભારતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થને આવરી લેતો બોધ પ્રાપ્ત થાય છે. એટલે એક 5મા વેદ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત થઈ છે મહાભારતને. એટલે પંચમ વેદ તરીકે પણ મહાભારત ઓળખાય છે. મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી હતી અને મહાભારત પંચમ વેદ તરીકે પણ ઓળખાય છે. મહાભારતની કુલ 3 આવૃત્તિઓ થઈ હોવાનું મનાય છે. જો આ જે પોઈન્ટ અત્યારે આપણે ભણી રહ્યા છીએ આઈએમપી છે, આ ખાસ તમારે ટૂંક નોંધમાં લખવાનું છે કે એની મહાભારતની કેટલી આવૃત્તિ હતી? તો કે કુલ 3 આવૃત્તિઓ હતી મહાભારતની. મહાભારતનું મૂળ કદ ઘણું નાનું હતું. મહાભારતની કુલ 3 આવૃત્તિઓ થઈ હોવાનું મનાય છે. મહાભારતનું મૂળ કદ ઘણું નાનું હતું. એટલે કે જ્યારે શરૂઆતમાં મહર્ષિ વેદવ્યાસે લખવાની શરૂઆત કરી ત્યારે મહાભારત ગ્રંથ છે એ નાનો હતો. એટલે એની પહેલી આવૃત્તિ હતી. પહેલી આવૃત્તિનું નામ શું છે? જો 3 આવૃત્તિનું નામ નીચે આપેલું છે. પહેલી આવૃત્તિનું નામ છે જય. જ્યારે મહાભારતની શરૂઆતમાં રચના કરવાની શરૂઆત કરી, પહેલી આવૃત્તિ કઈ છે? તો કે જય. એમાં 8000 શ્લોકો છે. કેટલા? 8000 શ્લોકો. અને એ જય નામથી પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર પછી આગળ રચના કરતાં કરતાં બીજી આવૃત્તિ જે બહાર આવી એનું નામ શું પડ્યું? તો કે ભારત. એની અંદર કેટલા શ્લોકની સંખ્યા હતી? 24000. ત્યાર પછી છેલ્લે રચના કરતાં કરતાં એક વિશાળ ગ્રંથનું સ્વરૂપ ધારણ કર્યું અને ત્રીજી છેલ્લી આવૃત્તિ બહાર પડી. કયા નામે બહાર પડી? મહાભારત. અને એમાં શ્લોકની અંદાજે સંખ્યા 1 લાખ કરતાં પણ વધારે છે. હવે આ ખાસ યાદ રાખજો કે મહાભારતની 3 આવૃત્તિ છે. એમાં પહેલી આવૃત્તિ છે એનું નામ જય છે. એની અંદર શ્લોકની સંખ્યા 8000 છે. બીજી આવૃત્તિ છે મહાભારતની, એનું નામ ભારત છે. એમાં શ્લોકની સંખ્યા 24000 છે. ત્રીજી મહાભારતની આવૃત્તિ છે એ મહાભારતના નામે છેલ્લે બહાર આવી. એમાં 1 લાખ શ્લોકની સંખ્યા છે. વિશ્વ સાહિત્યમાં કદની દ્રષ્ટિએ સર્વપ્રથમ સ્થાન ધરાવે છે. એટલે વિશ્વમાં જેટલા સાહિત્યની રચના થઈ, જેટલા ગ્રંથોની રચના થઈ, પછી ગુજરાતી ભાષાના હોય, સંસ્કૃતના હોય, હિન્દીના હોય કે કોઈ પણ ભાષાના હોય, પરંતુ કદની દ્રષ્ટિએ એટલે સૌથી મોટા ગ્રંથની દ્રષ્ટિએ સર્વપ્રથમ સ્થાન મહાભારત ધરાવશે. એટલે જ કહેવાય છે કે સૌથી વિશાળ ગ્રંથ કયો? તો કે મહાભારત. શું કામે? તો કે એમની અંદર 1 લાખ જેટલા શ્લોકો રહેલા છે. અને એમ પૂછાય કોઈ પ્રશ્ન કે સૌથી પ્રાચીન ગ્રંથ કે જેની સૌ પ્રથમ રચના કરવામાં આવી તો ઋગ્વેદ આવે, સૌથી પ્રાચીન ગ્રંથ. પરંતુ એ રીતે પૂછાય કે સૌથી વિશાળ ગ્રંથ, મોટો, કદની દ્રષ્ટિએ મોટો ગ્રંથ કયો? તો મહાભારત આવે. એ 3 આવૃત્તિ ખાસ યાદ રાખજો, જય, ભારત અને મહાભારત. હવે આગળ જોઈએ. મહાભારતમાં કુલ 18 પર્વ છે. જેમ આપણે ઘણીવાર ચર્ચા કરી કે તમારા પાઠ્યપુસ્તકમાં પાઠ હોય, ગદ્ય પદ્ય હોય, ચેપ્ટર હોય, એવી રીતે મહાભારતની અંદર પર્વ એવો શબ્દ વાપર્યો છે. પણ કેટલા પર્વ છે? તો કે 18 પર્વ છે. જે ક્રમાનુસાર આ પ્રમાણે છે. તમારા પાઠ્યપુસ્તકમાં નામ બધાના આપેલા હશે 18 પર્વના, એ નોંધ કરીને જોજો. આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ વગેરે આ 18 પર્વ ઉપપર્વ અને અધ્યાયોમાં વહેંચાયેલા છે. એટલે મહાભારતમાં કુલ કેટલા પર્વ છે? તો કે 18 પર્વ છે. અને 18 પર્વના પેટા વિભાગ તરીકે શું આવે છે? તો કે ઉપપર્વ અને અધ્યાયો. હવે મહાભારતનો રચના સમય કે ક્યારે એની રચના થઈ? તો કે તેનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 5મી સદીથી પણ પ્રાચીન માનવામાં આવે
છે. કેટલાક વિદ્વાનોના મતે મહાભારતની રચના છે કે ઈસવીસનની 2જી સદી સુધી ચાલતી રહી છે. મહાભારતનો રચના સમય કયો માનવામાં આવે છે? તો કે ઈસવીસન પૂર્વે 5મી સદીથી પણ પ્રાચીન, 5મી સદી કરતાં પણ પહેલાં મહાભારત રચાયું હોવાનું માનવામાં આવે છે. હવે આપણે મહાભારતના રચયિતા એટલે કે વેદવ્યાસનો પરિચય કર્યો, મહાભારતનો પરિચય કર્યો કે ભાઈ એની 3 આવૃત્તિ હતી, જય ભારત, મહાભારત, અને એ પંચમ વેદ તરીકે ઓળખાય છે. એનો સમય 5મી સદીથી પણ પ્રાચીન માનવામાં આવે છે. તો હવે મહાભારતમાં રહેલા કથા વસ્તુનો આપણે અભ્યાસ કરશું. નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે મહાભારતનું કથા વસ્તુ એટલે કે મહાભારતની અંદર કોની કથા આવે છે એ વાર્તા આપણે જોઈએ, સમજીએ. આમાં પોઈન્ટ વાઇઝ આપી છે, હું તમને વિસ્તારથી સમજાવતી જઈશ. તમે નોંધ કરજો પાઠ્યપુસ્તકમાં અમુક વસ્તુની. મહારાજા ભરતના વંશમાં શાંતનુ નામે રાજા થયા. હવે મહાભારતની શરૂઆત ક્યાંથી થાય? તો કે હસ્તિનાપુર રાજ્ય. હસ્તિનાપુર રાજ્યના રાજા ભરત હતા, જે દુષ્યંત અને શકુંતલાના પુત્ર. એ નામથી તમે જાણીતા છો, દુષ્યંત અને શકુંતલાના પુત્ર. એનું નામ ભરત છે. એ ભરત રાજા છે, હસ્તિનાપુરના રાજા હતા. એના વંશમાં આગળ જતા શાંતનુ નામે રાજા થયા. હવે ક્યાં રાજા આવ્યા હસ્તિનાપુરમાં? શાંતનુ નામે રાજા, એટલે શંતનુ. તેનો એક પુત્ર હતો, શંતનુ રાજાનો એક પુત્ર હતો. તેનું નામ શું હતું? દેવવ્રત, જે પાછળથી ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થાય છે. હવે શાંતનુ રાજા આવ્યા, પહેલા ભરત રાજા હતા, ત્યાર પછી હસ્તિનાપુરની ગાદીએ શંતનુ રાજા આવ્યા. તો એ શંતનુ રાજાના લગ્ન કોની સાથે થાય છે? તો કે શંતનુ રાજાના લગ્ન ગંગાજી સાથે થાય છે. હવે ગંગાજી અને શંતનુ રાજાને કુલ 8 પુત્ર થાય છે. એમાંથી 8માં સૌથી નાના કોણ? દેવવ્રત. પરંતુ પહેલા 7 પુત્ર છે એમને ગંગાજી છે પોતે નદીમાં પધરાઈ આવે છે, એ પોતે રાખતા નથી. પરંતુ એ શંતનુ રાજાને એ વાતને ખ્યાલ નથી. શંતનુ રાજાને ખ્યાલ છે કે જય છે સંતાનને લઈને બહાર, પણ ક્યાં મૂકી આવે છે, શું કરે છે, ખ્યાલ નથી. એ રીતે 7 પુત્રોને ગંગાજી નદીમાં પધરાઈ આવે છે. ત્યાર પછી 8મા પુત્રનો જન્મ થાય અને ગંગાજી જ્યારે લઈને જતા હોય છે ત્યારે શંતનુ રાજા એને રોકે છે. એટલે એ 8મા પુત્ર એનું નામ શું છે? દેવવ્રત. શંતનુ રાજા અને ગંગાજીના પુત્ર 8મો પુત્ર એ કોણ? દેવવ્રત. હવે એ પાછળથી ભીષ્મ નામે પ્રસિદ્ધ થાય છે. કઈ રીતે? તો કે શંતનુ બીજા પોઈન્ટમાં આપેલું છે કે આ શંતનુના બીજા લગ્ન સત્યવતી સાથે થાય છે. હવે જે વેદવ્યાસની માતા સત્યવતી છે એના બીજા લગ્ન કોની સાથે થાય છે? શાંતનુ રાજા સાથે થાય છે. હવે એ શાંતનુ રાજા સાથે સત્યવતીના લગ્ન થાય છે ત્યારે સત્યવતીના પિતા શંતનુ રાજા આગળ માંગણી કરે છે કે ભાઈ તમારે તો દેવવ્રત નામનો પુત્ર છે, તો હસ્તિનાપુરનો નિયમ છે કે મોટો પુત્ર જ રાજગાદીએ બેસે, તો કાલ સવારે મોટો થશે એટલે દેવવ્રત ગાદી સંભાળશે, તો મારી પુત્રી છે સત્યવતી તમારી સાથે પરણાવું છું, એને ત્યાં જે પુત્ર થાય તેને તો રાજગાદી પ્રાપ્ત ન થાય. એટલા માટે તમે મને એમ વચન આપો કે તમે મારી પુત્રીના પુત્રને જ રાજગાદી આપશો, તો જ હું સત્યવતીને તમારી સાથે પરણાવું. ત્યારે આ દેવવ્રત છે એ પ્રતિજ્ઞા કરે છે કે ભાઈ પિતાજી તમે બીજા લગ્ન કરી લ્યો, મારે રાજગાદી જોતી નથી અને મારે લગ્ન પણ કરવા નથી. આવી આકરી પ્રતિજ્ઞા કરે છે આ દેવવ્રત. એના આધારે એનું નામ શું પડે છે? ભીષ્મ. અને ભીષ્મ પિતામહના નામે પ્રસિદ્ધ થાય છે. એટલે આ શાંતનુ રાજાના બીજા લગ્ન સત્યવતી સાથે થાય છે. એના 2 પુત્ર થાય છે સત્યવતીના, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય, જે આ બીજા પોઈન્ટમાં નામ આપેલા છે. સત્યવતીથી 2 પુત્ર થાય છે, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે 2 પુત્રો થયા. એટલે આમ ભીષ્મના ભાઈઓ જ, પિતા એક માતા અલગ. એટલે ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય બંને શાંતનુ અને સત્યવતીના પુત્ર છે. વિચિત્રવીર્યનો અંબિકા અને અંબાલિકા સાથે વિવાહ થયો. હવે ચિત્રાંગદ છે એ તો યુદ્ધમાં પહેલાં જ મૃત્યુ પામે છે, લગ્ન પહેલાં જ. 2 પુત્ર છે એમાંથી ચિત્રાંગદ છે એ પહેલાં મૃત્યુ પામે છે. અને જે વિચિત્રવીર્ય છે એના અંબિકા અને અંબાલિકા સાથે વિવાહ થાય છે.
2 રાજકુમારી સાથે વિચિત્રવીર્ય વિવાહ કરે છે, પરંતુ સંતાન થાય તે પહેલાં જ તે મૃત્યુ પામ્યા. વિચિત્રવીર્યના લગ્ન થઈ ગયા, પરંતુ એને ત્યાં કાંઈ હજી સંતાન થયું નહોતું. એ પહેલાં જ વિચિત્રવીર્ય મૃત્યુ પામે છે. એટલા માટે હવે હસ્તિનાપુરનું જો રાજગાદી આપણે વારસામાં સંભાળવાનાર કોઈ રહ્યું હતું નહીં, કે હવે હસ્તિનાપુરની ગાદીએ કોણ બેસશે, એ પ્રશ્ન સામે આવીને ઊભો રહ્યો. ચિત્રાંગદે મૃત્યુ પામ્યો, વિચિત્રવીર્ય મૃત્યુ પામ્યો, અને એમને ત્યાં કાંઈ સંતાન પણ નથી. તો ગાદીનો વારસદાર કોણ? હવે ત્યારે જે આ મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે, એને સત્યવતી બોલાવે છે, કારણ કે એમના પુત્ર જ હતા. એને બોલાવે છે અને એના દ્વારા તે જમાનામાં, આ ત્રીજા પોઈન્ટમાં આપ્યું જ છે, તે જમાનામાં પ્રચલિત નિયોગ પ્રથાથી અંબિકાએ ધૃતરાષ્ટ્રને અને અંબાલિકાએ પાંડુને જન્મ આપ્યો. નિયોગ પદ્ધતિનો ઉપયોગ કર્યો મહર્ષિ વેદવ્યાસને બોલાવીને. એટલે મહર્ષિ વેદવ્યાસ છે એ પોતાની નિયોગ પદ્ધતિ દ્વારા અંબિકા અને અંબાલિકાના પુત્ર થાય છે. એમાં અંબિકાના પુત્રનું નામ છે ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાના પુત્રનું નામ છે પાંડુ. આ રીતે ધૃતરાષ્ટ્રને પાંડુ રાજાનો જન્મ થાય છે. અને આમાં નથી બતાવ્યું, પરંતુ મહાભારતમાં છે જ, કે પછી એક દાસીને નિયોગ પદ્ધતિથી પુત્ર થાય છે, એનું નામ છે વિદુર. ધૃતરાષ્ટ્ર અંધ હતો, તેને ગાંધારીથી દુર્યોધન વગેરે 100 પુત્ર અને દુશ્શલા નામે એક પુત્રી થઈ. ધૃતરાષ્ટ્ર રાજા અંધ હતા. એના લગ્ન કોની સાથે થયા ધૃતરાષ્ટ્ર રાજાના? તો કે ગાંધારી સાથે. હવે એને ત્યાં 100 પુત્ર, એમાં સૌથી મોટો દુર્યોધન અને એક બહેન, એનું નામ દુશ્શલા. આ રીતે 100 ભાઈઓ અને એક બહેનનો જન્મ થયો. અને પાંડુ રાજાના લગ્ન કોની સાથે થયા? તો કે કુંતી સાથે. પાંડુને કુંતીથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન તથા માદ્રીથી સહદેવ અને નકુલ એમ 5 પુત્રો થયા. પાંડુ રાજાને લગ્ન કુંતી સાથે થયા, એનાથી 3 પુત્ર થયા, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. અને પાંડુ રાજાની બીજી પત્નીનું નામ હતું માદ્રી, એનાથી 2 પુત્રો થાય છે, સહદેવ અને નકુલ. એમ 5 પુત્ર થયા. એ પાંડવોના નામે ઓળખાય છે. ધૃતરાષ્ટ્ર અને પાંડુ બંનેના પૂર્વજ કુરુવંશના હતા. ધૃતરાષ્ટ્ર અને પાંડુ બંને ભાઈઓ જ હતા. એ બંનેના પૂર્વજ કયા નામથી ઓળખાતા? તો કુરુવંશના નામથી ઓળખાતા. છતાં પણ ધૃતરાષ્ટ્રના પુત્રોને કૌરવો અને પાંડુના પુત્રોને પાંડવ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે કુંતીને ખરેખર 3 પુત્રો છે, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. હવે માદ્રીને 2 પુત્ર છે, સહદેવ અને નકુલ. એ બંને જોડિયા ભાઈઓ છે. આમાં 5 મંત્રો આપેલા હોય છે. જ્યારે કુંતાજીના લગ્ન નથી થયા, કુંવારા હોય છે, તે સમયે દુર્વાસા ઋષિ એના ઘરે અતિથિ તરીકે આવે છે એના રાજ્યમાં. ત્યારે કુંતાજીની નાની ઉંમર હોય છે અને એની ખૂબ એની સેવા કરે છે. એનાથી પ્રસન્ન થઈને દુર્વાસા ઋષિ એને 5 મંત્રો આપે છે કે તું આનો ઉપયોગ લગ્ન પછી કરજે, કે જેથી તને 5 મહારથી પુત્ર થશે. પરંતુ કુંતાજીને નાની ઉંમરમાં ચંચળતા હોવાના કારણે પ્રથમ મંત્ર સૂર્ય મંત્ર હતો, એનો લગ્ન પહેલાં કુંવારા જ ઉપયોગ કરે છે એ મંત્રનો. તેનાથી એને લગ્ન પહેલાં જ એક પુત્ર થાય છે, સૂર્યપુત્ર કર્ણ. એને પોતે તમે સૌ જાણો છો કે નદીમાં તણાવી દે છે પેટીની અંદર, ને પછી કોઈ દાસીને મળે છે, એ ઉછેરીને મોટા કરે છે, એ કર્ણ. એટલે 5 મંત્રમાંથી સૂર્ય મંત્રનો ઉપયોગ કુંતાજીએ લગ્ન પહેલાં થઈ ગયો ભૂલથી. ત્યાર પછી એના લગ્ન પાંડુ રાજા સાથે થયા. તો બીજો મંત્ર છે ધર્મ મંત્ર. ધર્મ મંત્રનો પ્રયોગ કરે છે કુંતાજી, એનાથી યુધિષ્ઠિરનો જન્મ થાય છે. ત્રીજો મંત્ર હતો વાયુ મંત્ર, એનો ઉપયોગ કરે છે તો ભીમનો જન્મ થાય છે, ભીમ વાયુપુત્ર કહેવાય. અને ચોથો મંત્ર હતો ઇન્દ્ર મંત્ર, એનો ઉપયોગ કરે છે એટલે અર્જુનનો જન્મ થાય છે. પછી છેલ્લો 5મો મંત્ર વૈધો, અશ્વિની કુમારનો મંત્ર. હવે એને વિચાર આવ્યો કુંતાને કે મારે તો 3 પુત્રો થઈ ગયા, તો આ જે પાંડુ રાજાની બીજી પત્ની છે એને પુત્ર નથી, સંતાન નથી, તો આ 5મો છેલ્લો મંત્ર એને શીખવાડી દો. એટલે એને આપે છે. એ અશ્વિની કુમારનો મંત્ર હતો, એનો ઉપયોગ માદ્રી કરે છે, એટલે એનાથી એને જોડિયા 2 પુત્ર થાય છે, એનું નામ છે સહદેવ ને નકુલ. આ રીતે 5 પાંડવોનો જન્મ થાય છે.
એટલે પાંડુ રાજાના પુત્ર પાંડવો તરીકે ઓળખાય છે અને ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો તરીકે ઓળખાય છે. હજી આગળ જોઈએ. મહાભારતનું કથા વસ્તુ. ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો પુત્ર દુર્યોધન પાંડવોનો ખૂબ જ દ્વેષ કરતો હોય છે. દ્વેષ એટલે ઈર્ષા. ધૃતરાષ્ટ્રને 100 પુત્ર 100 કરોડ, તેમાં મોટો પુત્ર તમે જાણો જ છો, એનું નામ દુર્યોધન છે. પાંડવોની ઈર્ષા કરતો હોય છે. તે પાંડવોને મારી નાખવાની છુપી યોજનાઓ કરતો અને એમના હકના રાજ્યાધિકારને આપતો ન હતો. ગમે એમ કરીને એને રાજ્ય છે પાંડવોને આપવું નહોતું. નહીંતર યુધિષ્ઠિર મોટા હતા, રાજગાદીનો અધિકાર યુધિષ્ઠિરનો થાય. અને આમે જોઈએ તો 50% હસ્તિનાપુરનો હિસ્સો છે એ પાંડવોનો થાય અને 50% કૌરવોનો થાય. પણ યુધિષ્ઠિરને દુર્યોધન છે કોઈ પણ ભોગે પાંડવોને આપવા માંગતો ન હતો. દ્રુપદ ત્યારે એ સમયે બને છે કે દ્રુપદની પુત્રી દ્રૌપદીના સ્વયંવરમાં પાંડવો સફળ થયા. હવે જ્યારે યુધિષ્ઠિરને યુવરાજ બનાવીને રાજગાદી આપવાની વાત આવે છે ત્યારે છે એ દુર્યોધન છે એને જોગટું રમાડે છે અને એમાં પાંડવો છે એ હારી જાય છે અને દુર્યોધનની શરત મુજબ પાંડવોને વનવાસ મળે છે, વનમાં જાય છે. એ જ સમયે દ્રુપદ રાજા છે એ દ્રૌપદીના સ્વયંવરનું આયોજન કરે છે, દ્રૌપદીના લગ્ન માટે. કે એમાં જે ધનુષ્ય આપેલું છે એને ઉપાડીને જે પાણીમાં ફરતી માછલી છે એની આંખ જે કોઈ વીંધીને આપે એની સાથે દ્રૌપદીના લગ્ન કરાવો, આવી દ્રુપદ રાજાની સ્વયંવરની અંદર શરત હતી. હવે એના સ્વયંવરમાં ઘણા મહારથી રાજાઓ આવેલા હતા, પણ કોઈ આ કાર્ય કરી શક્યું નહીં. કર્ણ કરી શકત, પણ તું તેને સુતપુત્ર કહીને દ્રૌપદીએ ના પાડી કે હું સુતપુત્ર સાથે લગ્ન કરવા માંગતી નથી, એટલે એ ધનુષ્યથી તમે માછલીની આંખ વીંધતા નહીં. ત્યાર પછી બ્રાહ્મણ વેશે રહેલા 5 પાંડવો વનમાં રહેતા હતા, એમાંના અર્જુને આ માછલીની આંખ વીંધી અને સ્વયંવર જીતો અને પછી 5 ભાઈઓ સાથે દ્રૌપદીના લગ્ન થાય છે. કઈ રીતે? તો કે સ્વયંવર જીતીને જ્યારે કુટીરમાં કુંતાજી આગળ જાય છે ત્યારે અર્જુન ભૂલથી શું બોલી જાય છે કે માતા, અમે આજે તો ભિક્ષામાં સારી એવી વસ્તુ લાવ્યા. એટલે કુંતાજીએ જોયા વગર જ કહી દીધું કે 5 ભાઈઓ છે એ સરખા ભાગે વહેંચી લો. હવે આ તો જીવતી જાગતી વ્યક્તિ હતી, સ્ત્રી હતી. એટલા માટે આવું કહેવાના કારણે દ્રૌપદીના 5 ભાઈઓ સાથે લગ્ન થયા. આ રીતે દ્રૌપદી સ્વયંવર પૂર્ણ થાય છે અને આ પાંડવોની સફળતાથી દુર્યોધનને ઈર્ષા વધે છે કે ભાઈ આ સ્વયંવર હું જીતી ના શક્યો. દુર્યોધનને કપટ જુગાડથી પાંડવોને હરાવ્યા, દ્રૌપદીનું અપમાન કર્યું અને વનવાસમાં જવાની ફરજ પાડી. ફરીથી જુગાર રમાડે છે, ઝૂકટું રમાડે છે અને એમાં એવી શરત રાખે છે કે હારે ને એને 12 વર્ષ વનમાં રહેવાનું અને 13મું વર્ષ છે એ છુપાવેશે રહેવાનું. તે મુજબ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ ગુપ્તવાસમાં રહીને પાંડવો હસ્તિનાપુર પાછા આવે છે. એટલે તે 12 વર્ષ વનવાસમાં રહ્યા અને 13મું વર્ષ છે એ છુપાવેશે રહેવાનું છે. એ છુપાવેશે 13મું વર્ષ પાંડવો ક્યાં રહે છે? તો કે એ છુપાવેશે છે એ પાંડવો 5 ભાઈઓ વેચાઈ જાય છે. 5 ભાઈઓ વેચાઈ જાય છે. ભીમ રસોઈયો બને છે, યુધિષ્ઠિર મંત્રી બને છે અને અર્જુન છે એ નૃત્ય શીખવાડનાર સંગીતની શિક્ષિકા બને છે. સહદેવ નકુલ છે યશોશાળા સંભાળે છે. આ રીતે 5 ભાઈઓ છુપાવેશે એક ગુપ્ત વર્ષ છે એ વિતાવે છે. આ પૂર્ણ થયા પછી ફરીથી 5 ભાઈઓ છે એ હસ્તિનાપુરમાં આવે છે. પાંડવોએ પોતાના રાજ્યાધિકારની માગણી કરી, પણ દુર્યોધને 100ની અણી જેટલી પણ ભૂમિ આપવાની ના પાડી. ફરીથી 13 વર્ષ પછી પાંડવો આવ્યા હસ્તિનાપુરમાં. ફરી એને પ્રશ્ન ઉભર્યો કે અમારો ભાગ અમને આપો, પણ દુર્યોધને ફરી ના પાડી કે 100ની અણી જેટલી જમીન પણ હું તમને આપીશ નહીં. એ આપવા માગતો જ નથી. કોઈ પણ પ્રકારે પાંડવોને કાંઈ જમીન આપવા માગતો નથી. એટલા માટે શ્રી કૃષ્ણ વચ્ચે રહીને સમાધાનનો ઘણો પ્રયત્ન કર્યો. દુર્યોધને શ્રી કૃષ્ણની વાત માની નહીં. શ્રી કૃષ્ણ દૂત બનીને જાય છે, શાંતિ દૂત બનીને કે ભાઈ યુદ્ધ ન થાય, તમે એને પાંડવોને થોડી જમીન આપી દો રહેવા માટે, તો યુદ્ધ કરવું નહીં. શાંતિ દૂત બનીને જાય છે. ત્યારે ભગવાનની આ વિરાટ પુરુષના દર્શન પણ કરાવે છે.
પરંતુ દુર્યોધન માન્યો નહીં, એટલે યુદ્ધ અનિવાર્ય બની ગયું, ફરજિયાત યુદ્ધ કરવું. હવે યુદ્ધ કરે છે ત્યારે શ્રી કૃષ્ણ કોના પક્ષમાં હોય છે તમને ખબર છે? પાંડવોના પક્ષમાં. પરિણામે કુરુક્ષેત્રના મેદાન ઉપર મોટું યુદ્ધ થયું, જેમાં પાંડવો વિજયી બન્યા. છેવટે પાંડવો હિમાલય તરફ પ્રયાણ કર્યું. હવે કુરુક્ષેત્રના મેદાનમાં મોટું યુદ્ધ થયું કૌરવો પાંડવોની વચ્ચે. કૃષ્ણ છે એ અર્જુનના સારથી હતા. આ બાજુ છે 100 કૌરવો, ત્યાર પછી દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ, કર્ણ, આવા મહારથીઓના બાજુ 5 પાંડવો, દ્રૌપદીના ભાઈ દુષ્ટધુમ વગેરે મહારથીઓ પાંડવો તરફ. પરંતુ બંને યુદ્ધ એટલે કે મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું? તો કે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું. 18 દિવસમાંથી પહેલા 10 દિવસ કૌરવ પક્ષમાંથી સેનાપતિ કોણ હતું? તો કે ભીષ્મ પિતા હતા સેનાપતિ તરીકે. જ્યાં સુધી ભીષ્મ સેનાપતિ તરીકે રહ્યા ત્યાં સુધી યુદ્ધ આગળ વધી શક્યું નહીં. કોઈ મરાય નહીં કે કોઈ હણાય નહીં, એમનેમ યુદ્ધની પરિસ્થિતિ જે હોય તે જ રહેતી. ત્યાર પછી ભીષ્મને હટાવવા માટે થઈ અને ભીષ્મને એવી પ્રતિજ્ઞા હતી કે કોઈ સ્ત્રી સામે કે નપુંસક સામે હું હથિયાર ઉપાડીશ નહીં. એ મોકાનો લાભ લઈને શ્રી કૃષ્ણ શિખંડી નામના નપુંસકને સામે લાવે છે. એટલા માટે ભીષ્મ છે એને મજબૂરીથી હથિયાર મૂકી દેવા પડે છે અને ભીષ્મ છે બાણસૈયા ઉપર પડે છે. ત્યાર પછી એમાં સેનાપતિ પદે દ્રોણાચાર્ય આવે છે. તો દ્રોણાચાર્ય છે એના પુત્રનું નામ હતું અશ્વસ્થામા. એ અશ્વસ્થામા છે અમર હતા, છતાં પણ એક હાથી છે એનું નામ પણ અશ્વસ્થામા હતું. એને મદિરા પાઈને ગાંડો કરેલો. હવે એ હાથીને ભીમ મારી નાખે છે અને એવી જાહેરાત કરે છે કે મેં અશ્વસ્થામાને માર્યો. એ જાહેરાત સાંભળીને દ્રોણાચાર્યને એવું લાગે છે કે મારો પુત્ર મરાણો કે શું થયું? એટલે યુધિષ્ઠિરને પૂછવા જાય છે, પણ યુધિષ્ઠિરને પૂછવા જાય એ પહેલાં જ ભગવાન યુધિષ્ઠિર આગળ પહોંચી જાય છે અને કહી દે છે કે તમે પૂરેપૂરું સત્ય ન બોલતા, નરોવા કુંજરોવા જવાબ આપી દેજો. નર કે હાથી, કુંજર એટલે હાથી, એ મને ખબર નથી, પણ અશ્વસ્થામા નામનું કોઈ હણાણું. આવો યુધિષ્ઠિર ભગવાનના કહેવાથી દ્રોણાચાર્યને જવાબ આપે છે. એટલા માટે દ્રોણાચાર્યને લાગી આવે છે એટલે સમાધિમાં બેસી જાય છે અને દુષ્ટધુમ છે જે દ્રૌપદીનો ભાઈ એ દ્રોણાચાર્યનું મસ્તક ઉડાડી દે છે. આ રીતે દ્રોણાચાર્ય પણ સેનાપતિ પદેથી ગયા. ત્યાર પછી કર્ણ આવે છે. તો કર્ણની પણ હાર થાય છે અંતે અને મૃત્યુ પામે છે. આમ કૌરવ પક્ષમાં એક પછી એક છે યોદ્ધા હણાતા જાય છે. છેલ્લે દુર્યોધન વધે છે એટલે દુર્યોધનને ભીમનું ગદાયુદ્ધ થાય છે, એમાં પણ દુર્યોધનની હાર થાય છે. આ રીતે કૌરવો છે નાશ પામે છે, એની હાર થાય છે અને પાંડવોનો વિજય થાય છે. પછી પાંડવો છે રાજગાદી સંભાળે છે. ઘણા સમય સુધી રાજ સંભાળ્યા પછી છેવટે પાંડવો છે એ એમના પૌત્ર પરીક્ષિત નામનો પૌત્ર છે જે અભિમન્યુનો પુત્ર, અર્જુનનો પુત્ર અભિમન્યુ, અભિમન્યુનો પુત્ર પરીક્ષિત, એને રાજ્ય ગાદી સોંપીને પાંડવો હિમાલય તરફ પ્રયાણ કરે છે. હવે આપણે મહાભારતનું કથાવસ્તુ જાણ્યા પછી એનો સાર જોઈ લઈએ. કૌરવ પાંડવોના યુદ્ધની મુખ્ય કથાવસ્તુની સાથે સાથે માનવ જીવનને ઉપયોગી જ્ઞાન ખૂબ જ સરસ રીતે વણી લેવામાં આવ્યું છે. શું કીધું? કૌરવ પાંડવોની યુદ્ધની મુખ્ય કથા છે. આમાં મહાભારતમાં મુખ્ય કથા કઈ? તો કે કૌરવ પાંડવોના યુદ્ધની. એની સાથે સાથે માનવ જીવનને ઉપયોગી જ્ઞાન ને બોધ મળી રહે ને એવા ઉપદેશો આ મહાભારતમાં રહેલા છે કે ભાઈ એક જમીન બાબતે ઘરમાં કુટુંબમાં કલહ ન કરવો જોઈએ, ઝઘડો ન કરવો જોઈએ, એવો બોધ પ્રાપ્ત થાય. ભાઈઓ ભાઈઓ વચ્ચે વિવાદ ન હોવો જોઈએ એવો બોધ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ પામેલો ગ્રંથ આ મહાભારતનો જ ભાગ છે. આ ગ્રંથની વર્ણન શૈલી સુંદર, સરળ અને અદ્ભુત છે. આની વર્ણન શૈલી કેવી છે? તો કે સરળ છે, સુંદર છે ને અદ્ભુત છે. મહાભારતમાંથી ભારતીય સમાજ નિરંતર પ્રેરણા મેળવી રહ્યો છે. હવે આપણને કુટુંબની વાત આવે તો રામાયણ ને મહાભારત બે ગ્રંથ યાદ આવે કે રામાયણમાં કેવા ભાઈઓ ભાઈઓ વચ્ચે કેવો પ્રેમ, પિતા પુત્ર વચ્ચે કેવો પ્રેમ, પત્ની કેવી હોવી જોઈએ એવો સારો બોધ પ્રાપ્ત થાય. અને મહાભારતમાં થી નહીં બોધ તો પ્રાપ્ત થાય જ છે કે ભાઈ ભાઈઓ ભાઈ વચ્ચે નાની અમથી બાબતે કલહ કરવો જોઈએ નહીં. જોઈએ આગળ આપણે
મહાભારતમાંથી ભારતીય સમાજ નિરંતર પ્રેરણા મેળવતો રહ્યો છે અને આજે પણ મેળવી રહ્યો છે. મહાભારતમાંથી ભારતીય સમાજ હંમેશા કંઈક ને કંઈક સારો એવો બોધ મેળવે જ છે અને આજે પણ એમાંથી મેળવી રહ્યો છે. મહાભારતમાં પાત્રની વિવિધતા જોવા મળે છે. કેટલા પાત્રો આવે છે, વિવિધતા પાત્રોમાં જોવા મળે છે. 5 ભાઈઓ છે, એ પાંડવો, 100 કૌરવો, ગુરુ, પછી શકુની મામા, અલગ અલગ પાત્રો છે, એની વિવિધતા જોવા મળે છે. ભીષ્મ પર્વના 25થી 42 સુધીના 18 અધ્યાયોને શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ પામેલો ગ્રંથ એ મહાભારતનો જ ભાગ છે. હવે મેં કીધું ને કે મહાભારતમાં કેટલા પર્વ આવે છે, તો કે 18 પર્વ આવે છે. 18 પર્વમાંનું એક એટલે ભીષ્મ પર્વ. એ ભીષ્મ પર્વમાં પેટા વિભાગ તરીકે જે અધ્યાયો આવે છે ને, એમાં 25થી 42 સુધીના ભીષ્મ પર્વના જે અધ્યાયો છે ને, એ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ મહાભારતનો જ એક ભાગ છે. જોઈએ આગળ આપણે. મહાભારતમાંથી એ બોધ મળે છે કે સત્યનો અને ધર્મનો જ વિજય થાય છે. હંમેશા જીત કોની થાય? સત્ય હોય એની અને ધર્મ તરફ હોય એની વિજય થાય. અધર્મ અને અસત્યની હાર થાય છે. મહાભારતમાં કુટુંબમાં કલહ થાય છે, તેથી નુકસાન થાય છે. તો કુટુંબમાં ભાઈઓ વચ્ચે કલહ ન કરવો જોઈએ એવો બોધ પ્રાપ્ત થાય છે. મહારાષ્ટ્રમાં આવેલા પૂનામાં ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. મહાભારતની આવૃત્તિ ક્યાં તૈયાર કરવામાં આવી છે? તો કે મહારાષ્ટ્રમાં પૂનાની અંદર ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરેલી છે. હસ્તલિખિત ગ્રંથનો આધાર લઈને તૈયાર કરવામાં આવેલી આ આવૃત્તિનો ઉપયોગ ઉચ્ચ અધ્યયન કરવા માટે અને સંશોધન કે વિવેચન વગેરે માટે કરવામાં આવે છે. હવે આ ગ્રંથ જે હસ્તલિખિત ગ્રંથનો આધાર લઈને જેની આવૃત્તિ તૈયાર કરેલી છે મહાભારતની, એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે અત્યારે? તો કે એના ઉપર રિસર્ચ એટલે કે સંશોધન, વિવેચન વગેરે કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમારે શોર્ટ નોટ લખવી હોય તો શરૂઆત કેમ કરવી, કઈ રીતે લખવી, એ આપણે 2-4 મિનિટમાં સમજી લઈએ. કે સૌ પ્રથમ તો તમારે મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. મહાભારતના રચયિતા કોણ છે? મહર્ષિ વેદવ્યાસ. અને તેને 18 પુરાણની રચના કરી અને 4 વેદો પર ભાષ્ય લખ્યું એટલે એનું નામ વેદવ્યાસ પડ્યું. બાકી એનું મૂળ નામ શું હતું? તો કે કૃષ્ણદ્વૈપાયન. એના પિતા પરાશર ને માતા સત્યવતી. એ વેદવ્યાસનો 2 થી 3 લીટીમાં પરિચય આપ્યા પછી તમારે મહાભારતનો પરિચય આપવાનો. તો એમાં શું લખવાનું? કે મહાભારત પંચમ વેદ તરીકે ઓળખાય છે. મહાભારત પંચમ વેદ તરીકે ઓળખાય છે અને એની 3 આવૃત્તિ છે. એ ખાસ લખવું. મહાભારતની 3 આવૃત્તિ છે. પ્રથમ છે જય, એમાં 8000 શ્લોક હતા. બીજી આવૃત્તિ છે ભારત, એમાં 24000 શ્લોક હતા. અને ત્રીજી આવૃત્તિ છે મહાભારત, એની અંદર 1 લાખ જેટલા શ્લોક હતા. આ રીતે 3 આવૃત્તિ બહાર પડે છે. અને મહાભારત છે એ સૌથી સાહિત્યમાં વિશાળ ગ્રંથનું સ્થાન પામેલ છે. ત્યાર પછી છે એ મહાભારતનું કથા વસ્તુ લખવાનું કે ભાઈ હસ્તિનાપુરના રાજા ભરત હતા, એના વંશમાં આગળ જતાં સંતનુ રાજા થયા. સંતનુ રાજાના ગંગા નદી સાથે લગ્ન થયા અને એમના પુત્રનું નામ દેવવ્રત હતું, જે પાછળથી ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થાય છે. ટૂંકમાં લખવી, ટૂંકનો જ. આમાં મેં પોઈન્ટ આપ્યા ને એ પ્રમાણે. હવે સંતનુ રાજાના બીજા લગ્ન સત્યવતી સાથે થાય. એને 2 પુત્ર થાય, વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ. એમાં ચિત્રાંગદ પહેલાં મૃત્યુ પામે છે. વિચિત્રવીર્યના લગ્ન અંબિકા અને અંબાલિકા સાથે થાય છે. એના 2 પુત્ર થાય છે નિયોગ પદ્ધતિ દ્વારા. ક્યાં ક્યાં? તો કે ધૃતરાષ્ટ્ર ને પાંડુ. અને ધૃતરાષ્ટ્રને કૌરવનો જન્મ થાય અને પાંડુને 5 પાંડવોનો જન્મ થાય. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધારી સાથે થયા છે અને પાંડુ રાજાના કુંતી અને માદ્રી સાથે થયા છે. આ રીતે કૌરવ અને પાંડવો આવે છે. પછી દ્રૌપદી સ્વયંવર આવે છે અને દુર્યોધન છે એ પાંડવોને રાજ્ય આપવા માંગતો નથી, એટલે યુદ્ધ થાય છે અને યુદ્ધમાં કૌરવોની હાર થાય છે અને પાંડવોની જીત થાય છે. ત્યાર પછી પાંડવો છે એ પોતાના પૌત્ર પરીક્ષિતને ગાદી આપીને હિમાલય તરફ જતા રહે છે. આમ મહાભારતમાં હંમેશા જોવા મળ્યું કે સત્ય અને ધર્મનો જ
વિજય થાય છે, અસત્યનો અધર્મની હાર થાય છે। આ રીતે પછી છેલ્લે ઉપસાર લખી નાખવાનો, હમણાં આપણે ભણ્યા એ પ્રમાણે। આ રીતે તમારે શોર્ટ નોટ મહાભારતની લખવાની। પણ મહાભારતને મહર્ષિ વેદવ્યાસનો પરિચય ખાસ લખવો। મહાભારતની 3 આવૃત્તિ ને મહર્ષિ વેદવ્યાસનો પરિચય, ત્યાર પછીની કથા વસ્તુ તમારે ટૂંકમાં લખવાની અને છેલ્લે સાર લખી નાખવાનો। આ રીતે તમારે આ નોંધને તૈયાર કરવાની છે। તો તમે આને સમજીને વ્યવસ્થિત મૌલિક લખવાનો પ્રયાસ કરજો, પુનરાવર્તન કરજો। અસ્તુ।